સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલ એપીજે અબ્દુલ કલામ ચોક ખાતે ભારતીય પત્રકાર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા 15 ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે 8:30 થી 9 વાગ્યા સુધી 79મો સ્વતંત્રતા દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઓલ્ડ એજ હોમ ડિંડોલીના પ્રમુખ અનિલ બાગલે, નોવેલ્ટી બેકરીના ડિરેક્ટર હાજા યુનુસભાઈ અંસારી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પત્રકાર સંઘના પ્રમુખ રમઝાન મંસૂરી, સચિવ દીપક ઇંગડે, નગર ઇન્ચાર્જ મુકેશ પટેલ, ગુજરાત પ્રમુખ રવિન્દ્ર પાટીલ, ગુજરાત ઇન્ચાર્જ અકરમ કુરેશી, ગુજરાત સચિવ ઇરફાન મંસૂરી, સપોર્ટર નીરવ મુનશી અને મયુર જનાની, સઈદ શેખ, મુબારક હુસેન શેખ, શહેનાઝ પઠાણ, વંદના પવાર, સતીશભાઈ, ઝહીર ખાન સહિત અનેક પત્રકારો અને સ્થાનિક નાગરિકોએ તિરંગા ફરકાવીને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું। ભારત માતાના જય ઘોષથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો।